નમસ્કાર. આજનો વિષય એવો છે જે કદાચ ક્યારેક ને ક્યારેક બધાને સ્પર્શી જાય છે. હૃદયભંગ. કોઈ છોડી દે, કોઈ સપનું તૂટે કે બસ એકલતા લાગે. આજે આપણે જે સ્ત્રોતો પર વાત કરવાના છીએ એ એક અલગ જ દિશા બતાવે છે. એમ કે દિલ તૂટ્યું પણ ઈસુ સાથ હતા. જ્યારે લાગે કે કોઈ નથી ત્યારે કોણ છે? ચાલો આ સ્ત્રોતો શું કહે છે એની ઊંડાણપૂર્વક વાત કરીએ. બરાબર. અને આ સ્ત્રોતો આપણને અમુક મુખ્ય મુદ્દાઓ તરફ લઈ જાય છે. પહેલું તો એ કે જ્યારે દુઃખ થાય ત્યારે આપણો જવાબ શું હોય? બદલો કે પછી માફી? બીજું, આ જે તૂટેલું દિલ છે એના ઘા કેવી રીતે રૂઝાય? અને ત્રીજું, જ્યારે કશું સમજાય જ નહીં ત્યારે વિશ્વાસ ક્યાં મૂકવો? તો પહેલા મુદ્દાથી શરૂ કરીએ. બદલો વિરુદ્ધ ક્ષમા. સ્ત્રોતો પણ કહે છે કે દુઃખ થાય ત્યારે બદલો લેવાનું મન થાય એ બહુ સ્વાભાવિક છે, પણ એ લોકો એક જુદો રસ્તો બતાવે છે, ખરું ને? હા, બિલકુલ. એમાં રોમનોના પત્રોનો ઉલ્લેખ છે જે કહે છે કે બદલો તમે ના લો, એ કામ પરમેશ્વર પર છોડો, મતલબ ન્યાય એ કરશે. આ એક રીતે આપણા પરથી બોજ ઉતારવા જેવું છે કે ભાઈ જેણે ખોટું કર્યું છે એનો હિસાબ ઉપરવાળો રાખશે. અને યુસફનું ઉદાહરણ અહીં બહુ બંધબેસતું લાગે છે. એમના ભાઈઓએ એમની સાથે જે કર્યું, વર્ષો સુધી ગુલામી, જેલ, કેટલું દુઃખ. હા, અકલ્પનીય છે. અને સ્ત્રોત એ જ કહે છે કે એમણે બદલો ન લીધો, એમણે માફ કરી દીધું. પણ શા માટે? આટલું બધું થયા પછી પણ માફી? સ્ત્રોતો શું કારણ આપે છે? સ્ત્રોત સમજાવે છે કે યુસુફને ખ્યાલ હતો કે પરમેશ્વર આ બધું જોઈ રહ્યા છે, એની સાથે છે. એની માફી એની નબળાઈ નહોતી, પણ પરમેશ્વરની મોટી યોજના પર એનો ભરોસો હતો. અને આ જ વાત ઈસુએ પણ શીખવી કે દુશ્મનોને પ્રેમ કરો, એમના માટે પ્રાર્થના કરો. અચ્છા. અને એમણે તો પોતે છેક ક્રૂસ પર કહ્યું, પિતા, એમને માફ કર. પીડાની ચરમસીમાએ પણ માફી. માફ કરવું એ ખરેખર બહુ અઘરું છે, ખાસ કરીને જ્યારે બહુ દુઃખ લાગ્યું હોય. પણ માની લો કે કોઈ માફ કરી પણ દે, તો એ અંદર જે તૂટફૂટ થઈ હોય એનું શું? એ ઘાનું શું? અહીં ઈસુની શું ભૂમિકા છે સ્ત્રોતો પ્રમાણે? અહીંયા ગીતશાસ્ત્રનો ઉલ્લેખ છે. તે તૂટેલા હૃદયોને સાજા કરે છે અને તેમના ઘા પર પાટા બાંધે છે. આ ખાલી દિલાસો નથી, આ એક ક્રિયા છે. પરમેશ્વર પોતે આ કરે છે. અને આ સમજાવવા માટે સ્ત્રોતો એક જાપાની કળા કિન્ત્સુગીનું ઉદાહરણ આપે છે. ઓહ, કિન્સુગી. પેલી જેમાં તૂટેલા વાસણને સોનાથી સાંધી દે છે. બરાબર એ જ. તૂટેલા માટીના વાસણને ફેંકી નથી દેતા, પણ એની તિરાડોને સોનાથી ભરી દે છે. એટલે એ તિરાડો છુપાતી નથી, પણ ઉલટાની સુંદર બની જાય છે. બિલકુલ. એ તિરાડો એ વાસણના ઇતિહાસનો ભાગ બને છે અને સોનું એને એક નવી સુંદરતા, નવી કિંમત આપે છે. સ્ત્રોતો કહે છે કે ઈસુ આપણા જીવનમાં કંઈક આવું જ કરે છે. આપણી જે તૂટેલી હાલત છે, જે પીડા છે, એને મિટાવી નથી દેતા, પણ એમની કૃપાથી, એમની મહિમાથી એ ખાડીપો ભરી દે છે. અને આપણું જીવન પછી એક, શું કહેવાય, સાક્ષી જેવું બની જાય છે. સાક્ષી મતલબ કે આપણી એ તૂટેલી અવસ્થામાંથી પસાર થઈને જે નવી મજબૂતી મળી, જે સુંદરતા આવી, એ બીજાઓ માટે પરમેશ્વરની કૃપાનું જીવંત ઉદાહરણ બને. વાહ, આ તો બહુ જ આશા આપનારો વિચાર છે કે તૂટવું એ અંત નથી, પણ કદાચ એક નવી શરૂઆત છે. પણ ઘણીવાર એવું બને કે હૃદયભંગનું કારણ કોઈ જુઠ્ઠાણું હોય, કોઈ છેતરપિંડી હોય, અને જ્યાં સુધી સાચી વાત બહાર ના આવે ત્યાં સુધી મનને શાંતિ નથી મળતી. સાચી વાત. અને આ પરિસ્થિતિ માટે સ્ત્રોતો લુક નામના પુસ્તકનો હવાલો આપે છે. કોઈ પણ છુપી વાત નથી જે પ્રગટ નહીં થાય. મતલબ સત્ય બહાર આવશે જ. કદાચ આપણા સમયે નહીં, પણ પરમેશ્વરના સમયે. એ બધું જુએ છે. ઓકે, પણ એ સમય આવે ત્યાં સુધી શું? ત્યારે તો મગજ કામ કરવાનું બંધ કરી દે છે. બસ એક જ સવાલ, મારી સાથે જ આવું કેમ? હા, અને બરાબર આ જ સમયે જ્યારે આપણી સમજણ જવાબ દઈ દે ત્યારે સ્ત્રોતો નીતિ વચનો તરફ આંગળી ચીંધે છે. તારી પોતાની સમજણનો સહારો ન લેતા પૂરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ. એટલે કે આપણને જે દેખાય છે, જે સમજાય છે, એના પર નહીં. બરાબર, એના પર નહીં,
પણ પરમેશ્વર કોણ છે, એમના વચનો શું છે, એના પર ભરોસો રાખવાનો, ભલે પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત લાગે. અય્યુબનું ઉદાહરણ આ બાબતમાં એકદમ સચોટ છે. એમણે તો બધું જ ગુમાવી દીધું હતું, સંતાનો, સંપત્તિ, તબિયત, બધું જ. અને છતાં એમણે કહ્યું, ભલે તે મને મારી નાખે તો પણ હું તેના પર ભરોસો રાખીશ. આ કેવી રીતે શક્ય બને, આવો ભરોસો? સ્ત્રોતો કહે છે કે આ ભરોસો લાગણી પર ટકેલો નહોતો. એ એક નિર્ણય હતો. પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ મારું ધ્યાન પરમેશ્વર પર રહેશે, એમના ચારિત્ર્ય પર રહેશે. અને અંતે આપણે જાણીએ છીએ કે અય્યુબને બધું પાછું મળ્યું. એનો ભરોસો વ્યર્થ નહોતો ગયો. તો આખી વાતનો સાર એ થયો કે હૃદયભંગ ભલે ગમે તેટલું પીડાદાયક હોય એ જીવનનો અંત નથી. સ્ત્રોતો એને એક એવા પડાવ તરીકે જુએ છે જ્યાં ઈશુ આપણી સાથે હોય છે. ચોક્કસ. મુખ્ય સંદેશ એ જ છે. દિલ તૂટ્યું પણ ઈસુ સાથ હતા. એ માફીનો રસ્તો બતાવે છે. એ તૂટેલા ટુકડાઓને ઉપાડીને એમાંથી કંઈક નવું, કંઈક સુંદર બનાવે છે. અને જ્યારે આપણી સમજણ સાથ છોડી દે ત્યારે પણ એ ભરોસો રાખવાની તાકાત આપે છે. આ જ સફર પીડાદાયક હોઈ શકે, પણ એકલા નથી હોતા એમાં. અને આજના શ્રોતાઓ માટે કદાચ એક વિચાર મૂકી શકાય કે જો આપણે આ હૃદયભંગને ફક્ત એક દુઃખદ અંત તરીકે ના જોઈએ, પણ એને પરમેશ્વર દ્વારા થનારા પુનઃસ્થાપન માટેની, એમની મહિમા પ્રગટ થવા માટેની એક તૈયારી તરીકે જોઈએ, તો શું આપણી પીડા સહન કરવાની રીત અને આપણો આખો દૃષ્ટિકોણ બદલાઈ શકે? વિચારવા જેવું ખરું.